સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તીર્થધામ શ્રી અબજી બાપા શ્રીની છતેડી, દિવ્યધામ શ્રી બળદિયા આયોજિત આજની આપણી આ સત્સંગ સભા, એમાં જોડાયેલ આપ સૌ મુક્તોને મારા દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આપણે દર વખતે વચનામૃતના મુદ્દા લઈએ છીએ. છેલ્લા 3 વખતથી પ્રથમનું 78મું વચનામૃત ચાલે છે, તો એના 10 પ્રશ્નો આપણે લીધા હતા અત્યાર સુધી. તો હવે આજે એમાં આગળ જવું છે. પ્રથમના 78માં 11મો પ્રશ્ન લક્ષ્મણાનંદ સ્વામીનો છે. એમણે મહારાજને પૂછ્યું કે ભગવાનને સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજે તો જણાય. ભગવાનને સંતનો સમાગમ કેમ સમજે, એવી સી સમજણની દ્રઢતા કરે તો ભગવાનને સંતનો સમાગમ તે આશ્ચર્ય સરખો સમજાય. અને પાછું જોડે એમ પણ પૂછ્યું કે આઠે પોર અહોપણું કેમ રહે. એવું શું સમજીએ તો ભગવાનને સંતનો સમાગમ આશ્ચર્ય સરખો જણાય, અને આઠે પોર એટલે 24 કલાક અહોપણું રહે. અદ્ભુત પ્રશ્ન છે. મહારાજે એમ કીધું કે જે ભક્ત એમ સમજે, જે આ ભગવાનના જે પાર્ષદ છે, આ સત્સંગમાં, આ સભામાં જે બેઠા છે, કે જેવા ગોલોક વૈકુંઠ ને બ્રહ્મપુર, ગોલોક વૈકુંઠ ને બ્રહ્મપુર ધામને વિશે જેવા ભગવાનના પાર્ષદ છે, તેવા જ આ સર્વે પાર્ષદ છે. અને આ ભગવાનને આ સંત જ્યાં બિરાજમાન છે ત્યાં જે સર્વે ધામ છે, આ ભગવાનને સંત જ્યાં વિરાજમાન છે ત્યાં જે સર્વે ધામ છે. આવી રીતે સમજે મહારાજ કે તો એને આઠે પહોર આશ્ચર્ય રહ્યા કરે. અને આઠે પહોર મહારાજ કે એને ભગવાનને સંતનો સમાગમ અલૌકિક મહારાજ કે આશ્ચર્ય સરખો જણાય. આમ ઘણીવાર પ્રશ્નોના ઉત્તરમાં એમ જણાય કે આમાં તો શું મહિમા આવ્યો અને આમાં તો શું આશ્ચર્ય સરખું જણાવવાનું એમ. તો શ્રીજી મહારાજે કેવળ દયા કરીને પરમ પૂજ્ય બાપાશ્રી દ્વારા આ વચનામૃતના ગૂઢ રહસ્યો વચનામૃતના જ જુદા જુદા રેફરન્સીસ સાથે સમજાવ્યા. નહીંતર એમ થાય કે આવા ગૂઢ રહસ્યો સમજવા કેટલું ગહન છે, કેટલું અઘરું કામ છે. બાપાશ્રીએ એની ખૂબ સુંદર સ્પષ્ટતા કરી કે જેવા ગોલોક વૈકુંઠ બ્રહ્મપુર આદિક ધામને વિશે ભગવાનના પાર્ષદ છે, તેવા જ આ સર્વે પાર્ષદ છે એમ કીધું. મહારાજે છેલ્લાના બીજા વચનામૃતમાં મહારાજ કે જેવી ગોલોકને વૈકુંઠ ધામને વિશે જેવી સભા છે, જેવી બદ્રિકાશ્રમની વિશે સભા છે, જેવી સ્વેદ્દી બ્રહ્મપુરના વિશે સભા છે, મહારાજ કે એ સર્વે ધામોની સભા કરતાં આ સત્સંગીની સભાને હું અધિક જાણું છું. ત્યાં અધિક કીધું. અને આ સર્વેને મહારાજ કે તેજોમય દેખું છું. જો એમ ન સમજતા હોઈએ તો આ સંત સભાના સમ છે. મહારાજ કે સમ એટલે ખાવા પડે છે કે સર્વેને એવું સમજાતું નથી, જણાતું નથી, દેખાતું નથી, એટલે સમ ખાવા પડે છે. હવે ત્યાં છેલ્લાના બીજા વચનામૃતમાં બધાએ ધામોની સભાથી પોતાની સભાને અધિક કીધી, સમ ખાઈને કીધું પાછું. આ જે કોન્ટ્રાવર્સી છે, બહુ સમજવા જેવી, બહુ ઘણા ગહન મુદ્દા આ પ્રશ્નમાં અને ઉત્તરમાં શ્રીજી મહારાજે સમજાવ્યા છે. એની સ્પષ્ટતા બાપાશ્રીએ કરી. એટલે બાપાશ્રીએ એમ સમજાવ્યું કે શ્રીજી મહારાજનો જે પ્રગટ થવાના જે 6 હેતુ છે, એ માયલો ચોથો હેતુ છે એ સત્સંગમાં ખૂબ પ્રસિદ્ધ છે, સર્વે જાણે છે કે સર્વે ધામોના અધિપતિઓ અને તેમના પાર્ષદોને પણ શ્રીજી મહારાજ જ્યારે આ મનુષ્ય રૂપે પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે તે સર્વેને સાથે લાવે, અહીંયા જન્મ ધરાવે, શ્રીજી મહારાજની જેમ ઉપાસના યથાર્થ સમજાવે અને પોતાની મૂર્તિના સુખમાં લઈ જાય. આ એમનો ચોથો હેતુ પ્રગટ થવાનો છે. એટલે શ્રીજી મહારાજ આ 11ના પ્રશ્નના ઉત્તરમાં, લક્ષ્મણાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં એમ કીધું કે તે ધામોના અધિપતિઓ અને તેના પાર્ષદો તે સર્વે આ સભામાં આવીને બેઠા છે. જ્યારે બધા એની સભા ભેળી બેઠી હોય ત્યારે તે ધામના પણ અહીંયા આવીને બેઠા છે એમ કહી શકાય. જો છેલ્લાના 21મા વચનામૃતમાં
મહારાજ કે જેવી ગોલોકને વિશે સભા છે, જેવા પાર્ષદ છે, જેવી વૈકુંઠને વિશે ભગવાનના પાર્ષદ છે, જેવી બ્રહ્મપુર સુધી બ્રહ્મપુર આદિકને વિશે મહારાજ કે જેવા પાર્ષદ છે, તે જેવા જ આ સર્વે પાર્ષદ છે. પછી પાછું એમ કીધું અમે તો સર્વેથી પર જે દિવ્ય ધામ, આ બધા જે ધામો છે એથી પર કોઈ બીજું ધામ ખરું? મહારાજે કીધું પંચાળાના પહેલા વચનામૃતમાં મહારાજ કે પશુ કરતાં મનુષ્યના સુખ અધિક છે, એથી દેવતાના, એથી બ્રહ્માનું, એથી મહારાજ કે વૈકુંઠનું સુખ અધિક છે, એથી ગોલોકનું સુખ અધિક છે, એથી અક્ષરધામનું સુખ તે અતિ અધિક છે. ત્યાં પોતાના ધામને સર્વેથી પર કીધું. એટલે છેલ્લાને 21માં એમ કીધું કે આ સર્વે ધામના જેવા પાર્ષદ છે એવા જ આ સર્વે પાર્ષદ છે. પહેલાં એમ કીધું અને ફરી પાછું એમ કીધું કે અમે તો સર્વેથી પર જે દિવ્ય ધામ, કયું દિવ્ય ધામ? કે પોતાના તેજ અક્ષરધામ, તેને વિશે જે દિવ્ય પાર્ષદ છે તે થકી પણ અધિક જો આ સત્સંગીને કહેતા ગોપાળાન સ્વામી સામે આંગળી ચીધીને કીધું કે આ અમારી મૂર્તિમાં રહેનાર અનાદિમુખ છે, કહેતા અક્ષરધામને વિશે જે પરમેકાંતિમુખ છે તેથી પણ પર કહેતા શ્રેષ્ઠ એવા અમારા અનાદિમુક્ત છે. આ સત્સંગીને જો ન જાણતા હોઈએ, મહારાજ કે આંગળી ચીધીને કીધું તો અમને સર્વે પરમહંસના સમ છે. ત્યાં પણ સમ ખાધા મહારાજ. એટલે પહેલાં એમ કીધું છેલ્લાને 21માં કે જેવા ગોલોક વૈકુંઠ દીક ધામોમાં જે પાર્ષદ તે જેવા જ આ સર્વે સત્સંગી છે. એનો અર્થ શું? બાપાશ્રીએ ખૂબ સુંદર અને અદ્ભુત સ્પષ્ટતા કરી. કેમ કે જો એવી સ્પષ્ટતા કરવામાં ન આવે તો બીજા જે વચનામૃતમાં છેલ્લાના બીજા વચનામૃતમાં મહારાજે સમખાઈને કીધું કે સર્વે ધામોથી આ સત્સંગની સભા અધિક છે. એમ મહારાજ કે સર્વેને તેજોમાં જોઉં છું ને અધિક જોઉં છું, ન જાણતા હોય તો મહારાજ કે સર્વે સંતના સમ છે, ત્યાં પણ સમ ખાઈને કીધું. તો છેલ્લાને 21માં પહેલાં કેમ એમ કીધું કે સર્વે ધામોના જેવા પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. એટલે બાપાશ્રી એમ સમજાયું કે સર્વે ધામોના અધિપતિઓને તેના પાર્ષદો આ સત્સંગમાં આવીને સભામાં બેઠા હોય, પોતાના આત્યંતિક કલ્યાણ કરવા સારું અહીંયા આવ્યા હોય, ત્યારે એમની ભેળી સભા, અક્ષરધામના મુક્તોની સભા ભેળી બેઠી હોય, ત્યારે તે ધામોના પાર્ષદોને તે ધામના પાર્ષદ કીધા હોય એમ કે એ સર્વે ધામના પાર્ષદો પણ આ સભામાં આવીને બેઠા છે. પછી પોતાના મુક્તોને, પોતાના સિદ્ધ મુક્તોને એ સર્વે કરતાં પર કીધા છે. એટલે પછી મહારાજે સમખાઈને કીધું છેલ્લાને 21માં કે સર્વેથી પર જે દિવ્ય ધામ એમાં જે પાર્ષદ છે એથી પણ અધિક આ બધા ગોપાળાન સ્વામી આદિ અનાદિ મુક્તો છે. આવી રીતે એનો સમન્વય અદ્ભુત રીતે બાપાશ્રીએ સમજાવ્યો. નહીંતર બીજા વચનામૃતો ગૌણ થઈ જાય, પણ એકે વચનામૃતના સંદર્ભો ગૌણ કર્યા વગર બાપાશ્રીના રહસ્યાર્થ શ્રીજી મહારાજે બાપાશ્રી દ્વારા કર્યા એની આ અગત્યતા છે. એટલે પ્રથમના 78માં જે ભક્ત એમ સમજે કે જેવા ગોલોક વૈકુંઠને વિશે, બ્રહ્મપુરાદિક ધામને વિશે પાર્ષદ તે સર્વે આ તેવા જ આ સર્વે પાર્ષદ છે. અને આ ભગવાનને આ શબ્દ છે ત્યાં જ એ સર્વે ધામ છે. એટલે એવા જે પરોક્ષ ધામને એમના અધિપતિઓ ને બધા સર્વે અહીંયા આવીને બેઠા છે, એ બધાની ભેળાની એ બધા પણ ત્યાંના અહીંયા આવીને બેઠા છે. જેને એવું આશ્ચર્ય થાય, ઓહો, જે ભક્તો અને જેની ઉપાસના હોય તે તેના ધામમાં જાય, તો સ્વાભાવિક છે. એટલે સર્વેથી વાસનાથી રહિત થઈને જે તે ઈષ્ટદેવની ઉપાસના કરે અને તેના ધામમાં જાય, પણ તે ધામના અધિપતિઓ અને તે ધામના પાર્ષદો પણ અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવીને બેઠા છે. એમ કહેવાનું તાત્પર્ય છે. એટલે એને જે ભક્ત એમ સમજે કે હો એ બધા પણ અહીંયા આવીને બેઠા છે અને આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ને બધા એમના ધામના મુક્તો બેઠા છે, ત્યાં જ સર્વે ધામ છે, એટલે હવે બીજે ક્યાંય જવાની જરૂર નથી. એમ સમજે તો આશ્ચર્ય થાય કે ન થાય એમ. એટલે આવું અદ્ભુત માર્મિક રહસ્ય આ શબ્દોમાં મહારાજે મૂક્યો છે. એની આવી અદ્ભુત સ્પષ્ટતા બાપાશ્રીએ કરી. અને એ પણ સ્પષ્ટતા કરી કે ઘણા વચનામૃતોમાં શ્રીજી મહારાજે પોતાના અક્ષરધામને શ્વેતદીપ નામે કીધું હોય, કેટલીક જગ્યાએ ગોલોક નામે કીધું હોય પોતાના અક્ષરધામને, કેટલીક જગ્યાએ બ્રહ્મપુર નામે કીધું હોય. આ ખૂબ અગત્યની વાત છે. તો કોઈને એમ થાય કે એમ કેમ?
મધુનું 48મું વચનામૃત છે. મહારાજ કે વંદુ સહેજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને રહેલો. પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાયા. મહારાજે ખૂબ પ્રશંસા કરી અને કે બહુ સારા કીર્તન ગાયા. આવી રીતે જેને ભગવાનનું ચિંતન છે, તેને કૃતાર્થ થયા, જેના મા બાપ પર કૃતાર્થ થયા જાણવા, અને ફરી ગર્ભવાસમાં એને આવવું ન પડે અને એના દર્શન પણ કરીને પણ જીવો કૃતાર્થ થાય. અને એ મનુષ્ય રૂપે હોય એવો ભક્ત, પણ એ તો જેવો સ્વેદીપમાં નિરંમુક્ત છે તે જેવો જાણવો. હવે આવી બધી જગ્યાએ, જુદી જુદી જગ્યાએ મહારાજે વાત કરી. આવી સ્થિતિવાળો હોય, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને પામેલા હોય, તે તો અક્ષરધામમાં મુક્ત હોય તેવા જાણવા જોઈએ. પણ બાપાશ્રી એની સ્પષ્ટતા કરી કે શ્વેત એવું તેજ તેનો દ્વીપ કહેતા સમૂહ. એટલે કેટલીક ઠેકાણે શ્વેતદીપ કહેતા અક્ષરધામને શ્વેતદીપ શબ્દથી કીધા છે. બહુ જ અગત્યની વાત બાપાશ્રીએ સમજાવી. એવી રીતે ઘણી જગ્યાએ છે. એવી રીતે બ્રહ્મપુર શબ્દ, એટલે આ વચનામૃતમાં પ્રથમના 78ના 11મા પ્રશ્નોત્તરમાં બાપાશ્રીએ એમ સમજાયું કે પોતાના ધામને બ્રહ્મપુર શબ્દથી કીધું છે. બ્રહ્મ જે સર્વેથી મોટા જે શ્રીજી મહારાજ, તેમને રહેવાનું ધામ કહેતા પોતાના તેજનો સમૂહ જે અક્ષરધામ, તેને બ્રહ્મપુર નામે કીધું. મહારાજે જો પ્રથમના 71માં પણ આ વાત કરી છે કે જેને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ, તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી પર મનુષ્ય રૂપે મળ્યા, તે કેળે જેણે ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુરાદિક ધામને જોવાની જો લાલચ રાખી, તો શું એણે પાપ કર્યું એમ. એટલે મહારાજ કહે બ્રહ્મપુર ને બ્રહ્મપુરને વિશે રહેનાર જે પાર્ષદ એમ, તે તો માયાથી કે પર છે. અને જ્યારે શ્રીજી મહારાજ પોતે, મહારાજ કે અમે પુરુષોત્તમ ભગવાન પધારે છે ત્યારે પોતાના ધામે સહિત જ પધારે. ત્યાં બ્રહ્મપુર શબ્દથી શ્રીજી મહારાજે પોતાના અક્ષરધામને કીધું. એટલે કહેવાનું તાત્પર્ય છે કે કોઈ ઠેકાણે પોતાને શ્રી કૃષ્ણ શબ્દથી કહે, કોઈ ઠેકાણે ગોલોકધામને અક્ષરધામ કહે. અમદાવાદના 6ઠામાં કીધું છે ગોલોક પણ એને જ કહીએ. પંચાળાના પહેલા વચનામૃતમાં આપણે જોયું ગોલોકથી પર અક્ષરધામ કીધું. પ્રથમના 7મા વચનામૃતમાં ગોલોકથી પર જે બ્રહ્મજ્યોતિ તેને વિશે પોતે વિરાજમાન છે એમ કીધું. અને પરથારાની પહેલી બાબતમાં ગોલોકને મધ્ય અક્ષરધામ કીધું. અને આપણે અત્યારે બહુ ડીપમાં નથી જતા. બાપાશ્રીએ તો એની સ્પષ્ટતા ખૂબ સુંદર રીતે પરથારાના રહસ્યાર્થમાં કરી જ છે. પણ કહેવાનો ભાવ કે જ્યાં જેવું પ્રકરણ ત્યાં એવી રીતે મહારાજે વાત કરી હોય. આ બધા જ શબ્દો એ વિશેષણ છે, એ ખૂબ અગત્યની વાત છે. અને એ મધના 18મા વચનામૃતના રહસ્યાર્થમાં બાપાશ્રીએ કીધું કે કોના કોના તેજને, કોના કોના ધામને અક્ષરધામ શબ્દથી કહેવાતું હશે. અક્ષર કે અક્ષરધામ એટલે મૂળ પુરુષ વાસુદેવ બ્રહ્મ, મૂળ અક્ષર શ્રીજી મહારાજ, તેમના તેજને અને એમને પોતાને પણ અક્ષરધામ શબ્દથી કહી શકાય. પંચાળાના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજે પોતાને અક્ષરધામ શબ્દથી કીધા. ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે, જે માયાના સર્ગરૂપ કપટ જાણે એવું ભગવાનનું પરમ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ધામના સ્વેને સદા નિરસ્ત કુહકમ. આ શ્લોક ત્યાં મૂકીને વાત મહારાજ છે. જ્યાં જેવું પ્રકરણ બાપાશ્રીએ વાતની સ્પષ્ટતા કરી કે ધામ શબ્દ છે એ મૂર્તિવાચક છે, સ્થાનવાચક છે અને તેજવાચક છે. એટલે એમ કે અનાદિમુક્તોને રહેવાનું સ્થાન શું? તો કે શ્રીજી મહારાજની મૂર્તિ. માટે ધામ જે પોતાનું સ્વરૂપ એમ. એટલે કેટલેક ઠેકાણે બ્રહ્મપુર શબ્દથી મહારાજે પોતાના અક્ષરધામને ધામ નામે કીધું. એ શબ્દથી કીધું હોય એટલે બ્રહ્મપુર, શ્વેતદીપ આદિ બધા વિશેષણ છે. ગોલોક તો ગોલોકનો અર્થ એમ સમજાયો, ગોક કહેતા કિરણ ને લોક કહેતા સમૂહ, કિરણનો સમૂહ જે અક્ષરધામ. એવી રીતે બાપાશ્રી એની સ્પષ્ટતા કરી. એટલે જ્યાં જેવું પ્રકરણ ત્યાં તેવી વાત કરી હોય. એટલે અહીંયા ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, ત્યાં બ્રહ્મપુર શબ્દથી શ્રીજી મહારાજે પોતાના ધામને કીધું. જેવું બાપાશ્રી એની સ્પષ્ટતા કરી એટલે જે ભક્ત આવી રીતે સમજે એને આઠે પોર આશ્ચર્ય રહે. એટલે આઠે પોર આશ્ચર્ય રહેવાની વાત મહારાજે કરીને કાર્યાણીના 8મા વચનામૃતમાં મહારાજે છેલ્લા ફકરામાં વાત કરી કે જે ભક્ત આવી રીતે ભગવાનનું સગુણ નિર્ગુણપણું સમજે છે, તેને કાળ કર્મ માયા બંધન કરવાને સમર્થ નથી થતા. અને
એવી રીતે જે સમજે એને આઠે પોર આશ્ચર્ય રહ્યા કરે છે. એવી રીતે ભેળું કીધું. જ્યારે બાપાશ્રીએ રહસ્યાર્થમાં બે ભાગ જુદા પાડ્યા કે જે ભક્ત ભગવાનનું સગુણપણું સમજે છે એને આઠે પોર આશ્ચર્ય રહે છે, અને જે નિર્ગુણપણું સમજે છે તેને કાળ કર્મ માયા બંધન કરવાને સમર્થા હતા. આ બે ત્યાં ભેદ જુદા પાડ્યા. વચનામૃતમાં તો સામઠું કીધું કે સગુણ નિર્ગુણપણું સમજે એને આઠે પોર આશ્ચર્ય રહે અને કાળ કર્મ માયા બંધન કરવાને સમર્થા હતા. બાપાશ્રીએ બે જુદા પાડ્યા. કેમ? આનું માર્મિક રહસ્ય બાપાશ્રીએ સમજાવ્યું કે જે સગુણપણું સમજે એને આઠે પોર આશ્ચર્ય શું રહે કે હો મહારાજ કે મેરુ આગળ લોકાલોક પાસે મેરુને મૂકીએ તો કે મેરુ પર્વત નાનો નથી થઈ જતો, પણ મહારાજ કે લોકાલોકની અતિશય મોટાઈ છે એની આગળ એ બધા નાના પાસે. એવી રીતે ભગવાનના અક્ષરધામ મહારાજ કે જેને એક એક રોમમાં અનંત કોટી મૂળક્ષરાધિક બ્રહ્માંડો પરમાણુ પેટે ઉડે છે, જેમ પ્રથમના 63માં કીધું, મહારાજે કાર્યના 8માં પણ કીધું તે બ્રહ્માંડો કંઈ નાના નથી થઈ જતા. તો આવા મોટા મોટા બ્રહ્માંડો જે કલ્પનાતીત વાત છે, તો એ એક રોમમાં ઉડતા હોય તો શ્રીજી મહારાજના એક રોમ કેટલા મોટા. બાપાશ્રીએ તો એટલો બધો અદ્ભુત મહિમા આપણે થોડો સમજી શકાય એમ, આ માયિક બુદ્ધિથી તો શું સમજાય એમ, પણ એમ કે અનંત કોટી મૂળક્ષરાધિકના તેજ તે શ્રીજી મહારાજના એક રોમના કોટીમાં ભાગના પાસંગમાં પણ નથી આવતા. સમય જાય છે, કમ્પેરિઝન નથી કરતી, નથી આવતા એમ કીધું. એક રોમ કેવા મોટા, તો સમગ્ર અક્ષરધામ એમ. એટલે આવી રીતે સમજે ને અહો પણ રે અહો, શ્રીજી મહારાજ તો એ તેજના પણ કારણ એમ અહો પણ. અને જે ભક્ત આવી રીતે નિર્ગુણપણું કહેતા સૂક્ષ્મપણું કારણપણું નિર્ગુણપણે કારણપણે અંતર્યામી રૂપે મહારાજ અણુ પ્રત્યે મહારાજ કીધું પ્રથમના 46માં મહારાજ કે આકાશનું જે સ્વરૂપ છે ને એ અમે તમને રૂઢી રીતે મહારાજ કે સમજાવીએ. આકાશ છે તેને અવકાશ કહીએ, અને જે કોઈ પદાર્થ છે અવકાશ વિશે રહે છે. અને બ્રહ્માંડની જે ઝીણામાં ઝીણી જે રજ છે તેની વિશે પણ આકાશ છે, અને તેના કોટાન કોટી કટકા કરે તો એની વિશે પણ આકાશ છે. કેટલી જબરદસ્ત વાત એમ. એટલે મહારાજ કહે કે પછી પોતાના ચિદાકાશની વાત કરી કે ચિદાકાશ રૂપ જે અક્ષરધામ તે અન્વયપણે બધે વ્યાપક છે, પણ નિર્ગુણપણે કહેતા સૂક્ષ્મપણું એ જે સૂક્ષ્મને પણ સૂક્ષ્મપણે પમાડી દેવું એમ. જે ઝીણામાં ઝીણી રજ હોય એને વિશે પણ વ્યાપક આકાશ છે, તો એને વિશે પણ ચિદાકાશ કહેતા અક્ષરધામ કહેતા શ્રીજી મહારાજનો તેજ એ સર્વત્ર વ્યાપક એના વિશે સૂક્ષ્મ રૂપે રહ્યું છે. એટલે જો અણુ પ્રત્યે ભગવાન જો રહ્યા હોય, ભગવાનની શક્તિ રહી હોય, તો ભગવાનની શક્તિ તો જીવના સેકન્ડના કર્મોની નોંધ કરી લે છે. શ્રીજી મહારાજની અંતર્યામી શક્તિ તો જેને આવી રીતે જાણપણું સદાય રહેતું હોય, મહારાજની જે સંપૂર્ણપણે જે આસ્તિકપણું કહેવાય, સદાય મહારાજની મર્યાદા રહે, લક્ષાર્થ મહિમા થાય. પછી જ્યારે એવી રીતે સમજાય ત્યારે એને કાળ કર્મ માયા શું બંધન કરે એમ. એટલે એ મહિમાકારે જે વૃત્તિ દ્રષ્ટિ થાય તેની વાત મહારાજે કરી. એટલે બાપાશ્રીએ બે ભેદ પાડ્યા કે આવી રીતે જે નિર્ગુણપણું સમજે છે તેને કાળ કર્મ માયા બંધન કરવાને સમર્થ હતા. સદાય શ્રીજી મહારાજની મર્યાદા અને સદાય સમીપપણું રહે છે. એટલે આવી રીતે આઠે પોર આશ્ચર્યની જે વાત કરી મહારાજે કાર્યાણના 8માં, એ અહીંયા જે આઠે પોર આશ્ચર્યની મહારાજે વાત કરીને એટલે ત્યાં પણ વાત હતી, આપણે એનું રેફરન્સ લીધું. પછી આગળ 12મો પ્રશ્ન છે પરમાત્માનંદ સ્વામીનો પ્રશ્ન કે ભગવાનના જે સંત છે તેના જે 32 લક્ષણ, સંતના 32 લક્ષણ તે કેમ સમજે તો સંત ભક્તને વિશે આવે એમ. એટલે શ્રીજી મહારાજે કીધું કે સંતને વિશે દેવ બુદ્ધિ રાખે, પૂજ્ય બુદ્ધિ દેવ બુદ્ધિ રાખે, અને પછી મન કર્મ વચને કરીને સંતનો સમાગમ કરે. કહેતા સંતને સેવે તો સંતના ગુણ એ ભક્તને વિશે આવે. મહારાજ કે તો શાસ્ત્રમાં કહ્યું છે કે સંતને સેવે તો સંતના જેવા ગુણ એને વિશે આવે. એટલે સંતને વિશે દેવ બુદ્ધિ રાખવાની કીધી, અને મન કર્મ વચને એનો સંગ કરવાની વાત કરી. હવે સંતને વિશે દેવ બુદ્ધિ રાખવી, મહારાજે પ્રથમના 67માં વાત કરી કે કોઈક ભક્ત એવા છે
કોઈક સત્પુરુષ એવા છે કે તેને આ લોકમાં તો કોઈ ઠેકાણે લેશ માત્ર વાસના નથી, અને પરલોક જે ભગવાનનું ધામ ને ભગવાનની મૂર્તિ તેની જ વાસના છે. વાસના છે એવો શબ્દ વાપરે, કેવળ ભગવાનને પામવાની જ વાસના છે. અને એનો જે સંગ કરે તેનું પણ એવું હિત છે કે આ મારો સંગ કરે છે તો એને પણ ભગવાન સિવાય બીજે ક્યાંય વાસના ન રહે અને ભગવાનની મૂર્તિની જ વાસના રહે, એવું એની પણ દ્રઢતા કરાવડાવે. અને દેહ કરીને જે ક્રિયા કરે તે દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયા કડે જે સુખ મળે એવી જ ક્રિયા કરે, પણ દેહને સુખ ઉપજે એવી એક ક્રિયા ન કરે. આવી અદ્ભુત સમજણવાળા હોય. મહારાજ કે એવી રીતે એવા જે સત્પુરુષના ગુણ તે મુમુક્ષુને કેવી રીતે સમજે તો આવે. ત્યાં પણ મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો કે એવા જે સત્પુરુષ છે તેને વિશે દેવ બુદ્ધિ રાખે, ગુરુ બુદ્ધિ દેવ બુદ્ધિ રાખે, અને એ જેમ કહે તેમ કરે, એને વચનમાં મંડ્યો રહે, એ જેમ કહે તેમ કરે, તો એ જે સત્પુરુષના જે આવા દિવ્ય ગુણો છે તે મુમુક્ષુને વિશે આવે. મહારાજે તો એ ઉત્તર માન્ય જ રાખ્યો છે, અને પછી મહારાજે કોઈ સંતનો અવગુણ આવ્યો હશે એટલે મહારાજે થોડું બીજી રીતે પણ ઉત્તર કર્યો, પણ સંત એ ઉત્તર માન્ય રાખ્યો. અને એવો જ ઉત્તર મહારાજે અહીંયા પ્રથમના 78ના 12મા પ્રશ્નોત્તરમાં પણ એવી રીતે જ કર્યો કે સંતને સેવે તથા સંતને વિશે દેવ બુદ્ધિ રાખે. મધના 54માં કીધું ને કે એકાદશ સ્કંદના 12મા અધ્યાયમાં મહારાજે પ્રશ્ન પૂછ્યો, શ્રી કૃષ્ણ ભગવાને એમ કીધું કે અષ્ટાંગ યોગ, સાંખ્ય જ્ઞાન, તીર્થ, તપ, ત્યાગ, વ્રત, દાનાદિ કે કરીને મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાને એમ કીધું કે સર્વે સાધને કરીને હું એવો વશ નથી થતો જેવો સત્સંગે કરીને વશ થાવ છું. માટે મહારાજ કે સર્વે સાધન કરતાં સત્સંગ સર્વેથી અધિક થયો, કારણ કે સત્સંગથી મહારાજ કે અધિક વશ થાવ છું એવું શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે. ને મહારાજ કે એ વાત સત્ય છે એમ. તો જે ભક્તને સર્વે સાધન થકી સત્સંગ અધિક જણાણો હોય તે ભક્તના કહેતા એ મુમુક્ષુના એવા એના લક્ષણ શા છે? જે ભક્તને સર્વે સાધન કરતાં અધિક કલ્યાણકારી સત્સંગ સમજાણો હોય, સત્સંગનો અર્થ શું છે એવો પ્રશ્ન નથી પૂછ્યો, પણ એ ભક્તના શા લક્ષણ છે મહારાજ એવો પ્રશ્ન પૂછ્યો. એટલે હા એટલા માટે લઈએ છીએ કે આપણે આમાં જે સંતને વિશે દેવ બુદ્ધિ રાખવાની જે વાત છે એ વાત મહારાજ અહીંયા મધના 54માં ખૂબ ઊંડાણપૂર્વક કરી છે, અને બાપાશ્રી એની અદ્ભુત સ્પષ્ટતા કરી. મહારાજે ત્યાં શ્લોક પણ મૂક્યો છે, અભિજ્ઞજન કહેતા ભગવાનની મૂર્તિને વિશે જે સાક્ષાત્કારવાળા સંત હોય, આ ખૂબ અગત્યની વાત છે. ગમે તેની વાત નથી, શ્રીજી મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર શ્રીજી મહારાજના સાધર્મે પણ આને પામેલા હોય એવા મુક્તની વાત છે. શું તો કે એવા સંતને વિશે જેને આત્મબુદ્ધિ છે. મહારાજે પ્રશ્નના ઉત્તરમાં એવી રીતે વાત કરી મધના 54માં કે જેને સંતને વિશે જ આત્મબુદ્ધિ છે. પછી મહારાજે ત્યાં રાજાનું દૃષ્ટાંત આપ્યું કે ગઢપણમાં રાજા હોય ને એને દીકરો હોય ને એને ગઢપણમાં દીકરો આવે, પછી એ દીકરો એની મૂછો તાણે રાજાની, ગાળો દે કે ગામમાં આનીથી કરી આવે તો પણ કોઈ રીતે એનો અભાવ આવે, કેમ કે મહારાજ કે એ દીકરા પ્રત્યે રાજાને આત્મબુદ્ધિ થઈ ગઈ છે. એવી જેને સંતને વિશે આત્મબુદ્ધિ હોય તેણે જ સર્વેથી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. અને એમ ન હોય તો સ એવ ગોખર, એ સંસ્કૃતના શ્લોકમાં છેલ્લે આવે છે કે એવું ન જાણતો હોય, જેને આવી સમજણ દ્રઢ નથી થઈ તો સ એવ ગોખર કહેતા એ ગર્દભ કહેતા ગધેડો અને બળદ તુલ્ય છે. એ મધના 54ના રહસ્યાર્થમાં બાપાશ્રી ખૂબ સુંદર સ્પષ્ટતા કરી છે કે સંતને વિશે આત્મબુદ્ધિ, પોતાપણાની બુદ્ધિ, પૂજ્ય બુદ્ધિ કહેતા દેવ બુદ્ધિ અને તીર્થ બુદ્ધિ રાખવાની. કે એ કેવી રીતે રાખવાની એમ. એટલે બાપાશ્રીએ ખૂબ સુંદર સ્પષ્ટતા કરી કે વાતપીતને કફેયુક્ત જે આ જે દેહ છે, નાશવંત દેહ છે, તેની હર કોઈ પ્રકારે આપણે શુશ્રૂષા જીવ પ્રાણી માત્ર કરે છે, એવી રીતે સંતની શુશ્રૂષા કરે એ સંતને વિશે આત્મબુદ્ધિ કહેવાય. અને પોતાના જે સગા સંબંધી, પોતાના જે સગા છે, સ્ત્રી છોકરા આદિ જે છે તેને અર્થે કેટલું
મહેનત કરીને તેને અર્થે પૈસા કમાઈ લાવે જીવ અને એને અર્થે વાપરે, એવી રીતે સત્પુરુષને વિશે પોતાપણાની બુદ્ધિ થાય, ભગવાનને ના સંતને વિશે પણ એવી બુદ્ધિ થાય અને એને અર્થે પણ વાપરે. મહારાજ કીધું ને વડતાલના 5મા વત્તાઓમાં કે જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે તેમ એવા ઉત્તમ ભક્ત હોય કહેતા, એવા ઉત્તમ ભક્ત કહેતા એવા મુક્ત હોય તેને અર્થે પણ એવી રીતે ખર્ચ કરે. તો 100 જન્મની કસર હોય તો મહારાજ કે આને આ જન્મે ટળે. એટલે ત્યાં આવી રીતે પોતાપણાની બુદ્ધિની વાત કરી. પછી આગળ વાત કરી કે પૂજ્ય બુદ્ધિ કહેતા દેવ બુદ્ધિ. જો સંતને વિશે દેવ બુદ્ધિ રાખવાની વાત કરી તો એમ કે ચિત્ર પાષાણાદિક ધાતુની કાષ્ઠની જે ભગવાનની મૂર્તિ છે, બાપાશ્રી એમ સમજાવ્યું કે એ મૂર્તિઓની વિશે પૂજ્ય બુદ્ધિ રહે છે. એને જમાડવા, ઓઢાડવા, થાળ ધરવા, ધૂપ કરવું, આરતી કરવી, દંડવત કરવું, પ્રદક્ષિણા કરવા, એ આદિક જે ભગવાનની મૂર્તિઓની વિશે પણ એવો દિવ્ય ભાવની જે દ્રઢતા રહે છે, એવી જ અભિજ્ઞજન કહેતા ભગવાનની સાક્ષાત્કારવાળા પુરુષ તેને વિશે પણ એવી રીતે દેવતા બુદ્ધિ રહે, એમ દેવ બુદ્ધિ રાખવાની વાત. પણ દેવ બુદ્ધિ રાખવાનો અર્થ એવો નથી કે એવા સંતનું ધ્યાન ભજન કરવાની વાત છે. બાપાશ્રી આ ખૂબ અદ્ભુત સ્પષ્ટતા કરી. પણ જેટલું રિસ્પેક્ટ ભગવાનને આપવામાં આવે છે એટલું જ રિસ્પેક્ટ એમના આવા અભિજ્ઞજન કહેતા પોતાના મુક્તોની વાત મહારાજે કરી, એમને એટલું જ રિસ્પેક્ટ આપવાની. જ્યારે એવી બુદ્ધિ જ્યારે ની દ્રઢતા થાય ત્યારે જાણે સર્વે સાધનથી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. અને એમ જ્યાં સુધી ન જણાય ત્યાં સુધી સએવ ગોખર, ગરદમને બળદ તુલ્ય છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ ભગવાનની મૂર્તિઓને વિશે પૂજ્યપણાની બુદ્ધિ, દેવતા બુદ્ધિ છે, અને એને વિશે ધૂપ, થાળ, આરતી, દંડવત, પ્રદક્ષિણા આદિ બધું થાય છે, એની પણ આરતી થાય છે. ભગવાનના જે ભક્તો થઈ ગયા, જે શ્રેષ્ઠ ભક્તો બધા, એ આપણે જાણીએ છીએ, બધા આખા બ્રહ્માંડમાં આપણે જાણીએ છીએ, એની પણ આરતી ઉતરે છે. તો શ્રીજી મહારાજના સાક્ષાત્કારવાળા મુક્ત હોય, સાધનપણાને પામેલા મુક્ત હોય, એની જો આરતી ઉતરે કે એને કે ધૂપ કે પ્રદક્ષિણા દંડવત થાય, કેમ? કારણ કે શ્રીજી મહારાજને સાધનપણાને પામેલા છે. અને શ્રીજી મહારાજના સાધનપણાને પામેલા મુક્તોને જે કંઈ થાય છે તે શ્રીજી મહારાજને જ થાય છે. શ્રીજી મહારાજ એના દ્વારા સર્વે અંગીકાર કરે છે. પણ એનો અર્થ મહારાજે એમ નથી કર્યો કે એનું ધ્યાન ભજન કરવામાં આવે. એટલે મહારાજે કીધું ને પ્રથમના 5માં રાધિકા સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું. પણ રાધિકાનું ધ્યાન કરવું એમ નથી કીધું. મુખ્ય તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું, પણ એને સહિત ધ્યાન કરવાની વાત છે. એટલે આ મુદ્દાની સ્પષ્ટતા બાપાશ્રીએ કરી છે કે જે પોતાનું ધ્યાન કરાવે એ તો સત્પુરુષની વ્યાખ્યામાં જ નથી. જે ખરા સત્પુરુષ હોય ભગવાનની મૂર્તિને વિશે જોડે, પણ ભગવાનના આવા શ્રેષ્ઠ સત્પુરુષ હોય એને વિશે દેવતા બુદ્ધિ, તીર્થ બુદ્ધિ, આત્મબુદ્ધિ, પૂજ્ય બુદ્ધિ, અને પછી તીર્થ બુદ્ધિ કીધી કે જેમ તીર્થ જે ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી આદિક, ઘેલા આદિક બધા જે પવિત્ર જે જળ છે, એને નાહવે, એને વિશે નાહવે કરીને જેમ પવિત્ર થવાપણાની બુદ્ધિ છે, એવી રીતે સત્પુરુષના ચરણોદકનું પાન કરવે કરીને, એને માથે ચડાવે કરીને એવી પવિત્ર થવાપણાની જે બુદ્ધિ, જે તીર્થ બુદ્ધિ, એવી તીર્થ બુદ્ધિ સત્પુરુષ વિશે પણ થાય. આવી બુદ્ધિ જ્યારે થાય છે ત્યારે મહારાજ કે એણે જ સર્વે સાધનથી અધિક સત્સંગને કલ્યાણકારી જાણ્યો છે. મહારાજે સંતને તીર્થ કીધા છે. મહારાજે પ્રથમના પહેલા વચનામૃતમાં શ્લોક મૂકી દીધો કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલિપો ભવિષ્યતિ. મહારાજ કે સંતનો, મહારાજ કે જ્યારે અભાવ અવગુણ લે છે, પોતાના સ્વભાવને મૂકી નથી શકતો, મહારાજ કે એટલે એને સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. એ જે પ્રશ્નના ઉત્તરમાં મહારાજે વાત કરી પ્રથમના પહેલામાં, બાપાશ્રી એને સ્પષ્ટતા કરી કે સંતને તીર્થ કીધા છે. મહારાજે સંતને તીર્થ કીધા છે. છેલ્લાના 22મા વચનામૃતમાં મારે વાત કરી કે ભગવાનના ભક્ત જે સત્સંગમાં છે
હે મહારાજ કે કોઈ બહાર ભગવાનનો ભક્ત ના હોય, કોઈ બહાર મનુષ્ય ઉપર કોઈ કુદ્રષ્ટિ રાખે, એના કરતાં પણ જો સત્સંગમાં ભગવાનના ભક્ત ઉપર કોઈ કુદ્રષ્ટિ રાખે, મહારાજ કે એના જો બીજો કોઈ પાપી નથી. કેમ? મહારાજ કે સંતને તીર્થ કીધા છે, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રનિર્ભો ભવિષ્યત. એમ એટલે મહારાજે આ તીર્થ બુદ્ધિ, દેવતા બુદ્ધિ કહેતા પૂજ્યપણાની બુદ્ધિ અને આત્મબુદ્ધિ અને પોતાપણાની બુદ્ધિ, આવી રીતે મહારાજ કે જ્યારે સત્પુરુષના વિશે એવું થાય ત્યારે જ મહારાજ કે ભગવાનને તુલ્ય સંત. મહારાજે કીધું ને મધના 56માં વચનામૃતમાં કે ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય એવા જે સંત, મહારાજે છેલ્લાના 26માં કીધું, પણ મહારાજે મધના 56માં એમ કીધું કે ભગવાનના સાધુ છે તો ભવબ્રહ્માદિક દેવથી પણ અધિક છે. બાપાશ્રી એની સ્પષ્ટતા કરતી મોટા મોટા દેવોથી પણ સંતનું સ્થાન અધિક છે. અને જે ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય એવા જે સંત, છેલ્લાના 26માં વાત કરી, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય, એના લક્ષણો ત્યાં મહારાજે કીધા છે. એટલે કહેવાનો ભાવ શું કે શ્રીજી મહારાજની પેઠે, શ્રીજી મહારાજ તુલ્ય એ સંતને જાણે, પણ સ્વામી તો સ્વામી જ રહે છે અને સેવક તો સેવક જ રહે છે. પણ એવા જે ઉત્તમ સેવક શ્રીજી મહારાજના સાધનપણાને પામેલા, એને વિશે જ્યારે આવી દેવતા બુદ્ધિ થાય તો એ મહારાજ આ પરમાત્માના સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં મહારાજે વાત કરી કે સંતના 32 લક્ષણ ક્યારે આવે, તો જ્યારે સંતને વિશે એવી દેવતા બુદ્ધિ થાય, પૂજ્ય બુદ્ધિ થાય, અને પછી એ સંત કહે એ પ્રમાણે મન કર્મ વચને મહારાજ કે કેમ કરવા લાગે, ત્યારે જ મહારાજ કે સંતના 32 લક્ષણ એને વિશે આવે છે. એટલે જ મહારાજ પછી એમાં આગળ કીધું કે સર્વે શાસ્ત્રમાં એવી રીતે કીધું છે કે સંતને સેવે ત્યારે સંતના લક્ષણ એને વિશે આવે. ઇત્યાદિ બધી વાતો મહારાજે દયા કરીને બાપાશ્રીએ શ્રીજી મહારાજના સંકલ્પથી પધારીને આ બધી ખૂબ સુંદર સ્પષ્ટતાઓ કરી છે. એની આપણે આ વાત કરી. બીજા આગળ ઘણા પ્રશ્નો છે તો આપણે પ્રથમને 78ના વતનામૃતના બીજા પ્રશ્નો આગળ લેશું. તો અહીંયા આજની આ વચનામૃતની વાતને આપણે પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે અનાદિમુક્ત સદગુરુ પુરાણી મુનિ સ્વામી એમના દિવ્ય આશીર્વચન લઈને પછી 2 મિનિટ ધૂન કરીને આજની આપણી આ સત્સંગ સભાને પૂર્ણાવતિ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાનને આગળ રાખીને પ્રસન્નતાના સાધન કરે, જપ કરે બધું કરવું સાચું, હા, પણ ભગવાનના રાજી કરવા કરવું, એનું બળ ન રાખવું. ભગવાન રાજી થાય તો જરા સુખ મળે, એમ પોતાની ક્રિયાની અને સુખ માત્ર ભગવાનની મૂર્તિમાં છે, બીજે નથી. એને સમજાતું નથી. અરે ભગવાનના અવતાર થાય છે એને અનુષ્ઠી જાણે છે, અને આ માયાના સુખની વાસના રહી જાય. આ બ્રહ્માંડ બધી તો ખરે, બ્રહ્માંડ કેમ ઉત્પન્ન થાય છે, આ બધા બ્રહ્માંડમાં કેવા સુખ છે, આ ગૌલોકાદી ધામમાં કેવા સુખ છે, એને જોઈએ એક વાર. એને જોવાની ઈચ્છા રહી ગઈ. એટલે ભગવાને એને આ બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ કરવા એ કામમાં જોઈ દીધા છે. જ્યાં સુધી એમાંથી વાસના નહીં ચડે ત્યાં સુધી એમાંથી એનું શ્રીને છૂટશે નહીં. જયારે એને ભગવાનનો મહિમા સમજે છે અને માયામાંથી વૈરાગ પામશે ત્યારે ભગવાનના ધામને પામશે. બાકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજું જોવાની ઈચ્છા ન રાખવી, કઈ જાણવાની ઈચ્છા ન રાખવી. બાકી જે ભગવાનના નિષ્કામ ભક્ત હોય તે, બાકી આપણે નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ કરવી અને સ્વામિનારાયણની આજ્ઞા અપાવી. પ્રાણો ખરવાયું છે અને ચેતીને જો ખોલી જાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ